પ્રેમ કરી શકાય કે પ્રેમ થાય? પ્રેમ જેવો છેતરામનો શબ્દ બીજો કોઈ નથી. તમે જ્યારે કોઈ સુંદર વ્યક્તિને જોવો છો ત્યારે આપોઆપ દિલ में ઉડે બટરફ્લાય તિતલિયા થવા લાગે છે. તમારે કોશિશ કરવી પડતી જ નથી, આ બધું આપોઆપ થઈ જાય છે. પણ એ જો વ્યક્તિ સાધારણ દેખાવની સાધારણ માણસ હશે તો તમે પહેલાં તો એને જજ કરશો, પછી એને ધીરે ધીરે જાણશો. ત્યારે કદાચ પ્રેમ થાય પણ ખરો ને ના પણ થાય. તમે નોટિસ કર્યું આ? શા માટે પહેલા કિસ્સામાં ઓટોમેટિક ભાવના પેદા થઈ ગઈ અને બીજા કિસ્સામાં પેદા કરવી પડી? રિતિક રોશનને જોઈને આપોઆપ પ્રેમ ઉડવા લાગશે. ગાંધીજીને જોઈને નહીં આવું થાય. એટલે જ પર્સનલી હું એ જ તારણ પર આવ્યો છું કે દરેકને ગમે છે બધું સારું સારું જ, પણ આપણને મળે છે એ આપણી હેસિયત પ્રમાણેનું જ હોય છે. છતાં આપણી આસપાસ આપણે જ્યારે કાગડાને દહીં થરું અને વાંદરીને સફરજન લઈ જતા જોઈએ ત્યારે દુઃખ થાય છે. અહીં સવાલ સ્પષ્ટ રૂપે માત્ર સ્ત્રી પુરુષના પ્રેમનો જ ઉલ્લેખ કરે છે. એટલે બીજા કોઈ ઉદાહરણ અહીં દેવા યોગ્ય નથી. પ્રાચીન સમાજ આવો નહોતો. ધીરે ધીરે લોકો આગળ વધતા ગયા, અપેક્ષાઓ વધતી ગઈ, સદ્ગુણ સ્વભાવ આવું કાંઈ નથી જોવાતું. આ બધું તો વાર્તામાં જ રહી ગયું. જો તમારી પાસે સ્ટેટસ છે તો સામે ચાલીને આવશે, બાકી તમે એની પાછળ પાછળ ફરશો તોય ભાવ નહીં આપે. એટલે એ જ પ્રેમ એ છેતરામણી છે. પ્રેમ એ જ વહેમ છે.